प्रिय विद्यार्थी मित्रों, સૌને નમસ્કાર। આપ સૌ આપના જીવનના ખૂબ જ મહત્ત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો। ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં આપ અભ્યાસ કરી રહ્યા છો અને જેમણે મેડિકલમાં જવું છે એ દરેક વિદ્યાર્થીઓ નીટ માટેની તૈયારી પણ કરી રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, નીટ વિશે સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં એક ડર હોય છે। વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને વાલીઓ પણ આ બાબતે ચિંતિત જોવા મળી રહ્યા છે। કેટલાક શિક્ષકો કે જેમને નીટનો ખાસ અનુભવ નથી એ પણ આવી બધી વાતો કરે છે કે ભાઈ નીટ ખૂબ જ અઘરું છે, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પૂરતા પુસ્તકો નથી, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને નીટ ખૂબ જ કઠિન પડે છે, આપણા ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તક પૂરતું નથી। તો મિત્રો, મારે આપ સૌને એટલું જ કહેવું છે કે આવા સાચા ખોટા જે કંઈ બી હાવ હોય, ફરીથી કહું છું મિત્રો, હાવ તમારા મનમાંથી કાઢી નાખો। હકીકતમાં આ બધી વાતો સંપૂર્ણ સત્ય નથી। નીટ માટે જો તમારે તૈયારી કરવી હોય તો જેમ જેમ તમારા પ્રકરણ ચાલતા જાય એમ તેમ પ્રકરણોની સાથે જ નીટની તૈયારી કરતા જાઓ। આપણું ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો પણ ખૂબ જ સરસ છે અને આપ સૌ જાણતા જ હશો કે નીટ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણા પાઠ્યપુસ્તક મંડળે એક સરસ મજાનું પાઠ્યપુસ્તક પણ બહાર પાડ્યું છે। આ પણ આપે લઈ લીધું હશે અને એનો પણ સતત અભ્યાસ કરો। ફરીથી કહું છું, નીટનો ડર સંપૂર્ણપણે મનમાંથી કાઢી નાખો અને ખૂબ જ સહજતાથી તમારી તૈયારી કરો। સફળતા તમને જરૂર મળશે જ। તો આપ સૌને શારીરિક અને માનસિક તંદુરસ્તી મળી રહે અને આપ નીટની તૈયારીઓ સરસ કરી શકો એવી શુભેચ્છા સહ આજે આપણે ધોરણ 11ના પ્રકરણ 7 દોલનો વિશે અભ્યાસ કરીશું। દોલનો વ્યવહારમાં કેટલાક યાંત્રિક તંત્રોની ગતિ તમે અભ્યાસ કર્યો હશે। દાખલા તરીકે સાદા લોલકની ગતિ। સાદા લોલકની ગતિ, પંખાના છેડે આવેલા કોઈ કણની ગતિ, પંખાની ગતિ, સીવવાના સંચાની સોયની ગતિ, સીવવાના સંચાના સોયની ગતિ, અને કોઈ સુરેખ માર્ગ પર ગતિ કરતા કોઈ વાહનની ગતિ। વાહનનો કોઈ પૈડું સુરેખ માર્ગ પર ગતિ કરે છે એની ગતિ। આ તમામ ગતિઓનો ધ્યાનથી જોવું મિત્રો। હવે હું તમને કહીશ કે આ સાદા લોલકની ગતિ, પંખાની ગતિ, સીવવાના સંચાના સોયની ગતિ, આ 3 ગતિ અને સુરેખ માર્ગ પર ગતિ કરતા વાહનના પૈડાની ગતિ, આમાં કંઈક ફેર છે। આ 3 ગતિમાં કંઈ સામ્ય છે જે આ ચોથી ગતિમાં નથી। આપ ધ્યાનથી વિચારો તો તરત જ સમજાશે કે અહીં ગતિનો માર્ગ સતત બદલાયા કરે છે, જ્યારે ઉપરના 3 કિસ્સામાં ગતિનો માર્ગ બદલાતો નથી। ઘડિયાળનું લોલક પણ કોઈ એકના એક માર્ગ પર ગતિ કર્યા કરે છે। પંખા એ પણ કોઈ નિશ્ચિત માર્ગ પર ગતિ કરે છે। સીવવાના સંચાની સોય એ પણ કોઈ નિશ્ચિત માર્ગ પર ગતિ કર્યા કરે છે। તો મિત્રો, આપણે આવી ગતિ કે જેમાં ગતિનો માર્ગ બદલાતો નથી એનો અભ્યાસ કરવાના નથી। આ 3 ગતિને ધ્યાનથી જોવું। ફરીથી કહી દઈએ કે 3 ગતિમાં ગતિનો માર્ગ નિશ્ચિત છે, એકના એક માર્ગ પર ગતિ થાય છે, ગતિ માર્ગ બદલાતો નથી। હવે આગળ જઈએ તો લોલકની ગતિની વાત કરીએ તો ગતિપથનું બરોબર મધ્યબિંદુ લઈ લઈએ તો આ મધ્યબિંદુથી લોલક જેટલું એક તરફ ગતિ કરે છે, બરોબર બીજી તરફ પણ એટલી જ ગતિ કરે છે। જેટલું સ્થાનાંતર એક તરફ કરે છે એટલું જ બરોબર સ્થાનાંતર બીજી તરફ ગતિ કરે છે। આમ જાણે કે લોલક એના ગતિપથના મધ્યબિંદુને આસપાસ ગતિ કર્યા કરે છે। પંખાની ગતિ, એને પર ધ્યાનથી જો તો ગતિ માર્ગ બદલાતો નથી। હવે આગળ વિચારીએ તો કેન્દ્રનો વિચાર કરો તો આ વર્તુળ ગતિ કરતું કણ કોઈ પણ સમયે
એના કેન્દ્રથી એક સરખા અંતરે હોય છે. આમ જાણે કે આ કણ કેન્દ્રની અનુલક્ષીને ગતિ કરે છે. એ જ રીતે ત્રીજી ગતિની વાત કરી, શિવાના સંચારની સોય, એમાં પણ મધ્યબિંદુનો વિચાર કરી દઈએ તો જેટલું એક તરફ જાય છે બરોબર એટલું સ્થાનાંતર એ વિરુદ્ધ દિશામાં કરે છે અને આ રીતે એની ગતિ ચાલુ રાખે છે. એટલે એના માટે પણ કહી શકાય કે કોઈ આ બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે. ત્રીજી વાત, પહેલી વાત આપણે જોયું નિશ્ચિત માર્ગ, બીજી વાત જોયું નિશ્ચિત બિંદુ. હવે ત્રીજી વાત, લોલકની અંદર વાત કરીએ તો બે દોલનો વચ્ચેનો સમયગાળો નિશ્ચિત હોય છે. જેટલા સમયમાં એક દોલન કરે છે બરોબર એટલા જ સમયમાં બીજું દોલન પણ કરે છે. એ જ રીતે પંખાના પાંખની ગતિ, એમાં પણ રેગ્યુલેટર ચાલુ કરીએ, આપણે પંખો ચાલુ કરીએ અને થોડીક ક્ષણોની અંદર એ એક સરખા સમયમાં પરિભ્રમણો કરે છે. શિવના સંચારની સોય, એમાં પણ દોલોનો વચ્ચેનો સમયગાળો નિશ્ચિત હોય છે. આવી ગતિને આપણે કહીશું આવર્ત ગતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રણ બાબત ધ્યાનથી જોઈ. કઈ કઈ ત્રણ બાબત મુખ્ય છે? નિશ્ચિત માર્ગ, જેને આપણે પથ કહીશું, નિશ્ચિત પથ, કોઈ નિયત બિંદુ, અને ત્રીજી વાત આવી સમયગાળો. તો વ્યવહારમાં ઘણા બધા તંત્રો આવી ગતિ કરે છે. કોઈ નિશ્ચિત પથ પર, નિયત બિંદુને અનુલક્ષીને અને નિયત સમયના ગાળે. આવી ગતિને આવર્ત ગતિ કહે છે. આવર્ત ગતિના ઘણા પ્રકારો છે. આ ત્રણ જુદા જુદા પ્રકારની આવર્ત ગતિ છે. એમાંથી આપણા અભ્યાસમાં માત્ર આવી આવર્ત ગતિ છે. શું જોઈ શકો છો? ગતિનો માર્ગ સુરેખ છે. સુરેખ પથ પર થતી ગતિને આગળ શબ્દ જ લખી દેવાનો, એક સરળ આવર્ત ગતિ. આવર્ત ગતિ તો જોઈ, આવર્ત ગતિનો સૌથી સરળ પ્રકાર એ સરળ આવર્ત ગતિ, જેમાં ગતિનો માર્ગ સુરેખ હોય છે. એટલે આમ કહી શકાય, નિશ્ચિત સુરેખ માર્ગ પર, નિયત બિંદુને અનુલક્ષીને, નિયત સમયના ગાળે થતી પુનરાવર્તિત ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. જે આવા દોલનો કરે, સરળ આવર્ત દોલનો કરે, તેને કહેવાય સરળ આવર્ત દોલક. દોલન કરે એ દોલક, સરળ આવર્ત દોલક. તો સરળ આવર્ત દોલક માટે આપણે કેટલાક મહત્વની વાતો જોઈ લઈએ. સરળ આવર્ત દોલક, ધારો કે આ નિયત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સુરેખ માર્ગ પર ગતિ કરે છે. આ નિયત બિંદુ છે, એને લક્ષીને સુરેખ માર્ગ પર ગતિ કરે છે. આ નિયત બિંદુ ત્યારે જ કહેવાય કે જેટલું સ્થાનાંતર એ ઉર્ધ્વ દિશામાં કરે છે બરોબર એટલું સ્થાનાંતર અધો દિશામાં પણ થાય. ધારો કે આને આપણે લઈએ કે આ વાય અક્ષ પર થતી ગતિ, આ જ રીતે એક્સ અક્ષ, અને ત્રીજી પાનાને લંબ એવી ઝેડ અક્ષ, આવી કોઈ પણ અક્ષ અનુલક્ષીને આપણે લઈ શકીએ. આપણે ખાલી સંદર્ભ તરીકે વાય અક્ષ લઈએ. વાય અક્ષને અનુલક્ષીને થતી સરળ આવર્ત ગતિ, જે મધ્યમાન સ્થાન છે એને આપણે કહેવાના નિયત બિંદુ, જ્યાં વાય બરાબર 0 લઈશું, નિયત બિંદુ. હવે આપણે કહ્યું તેમ સરળ આવર્ત દોલક, જેને આપણે આ દો પણ કહીએ છીએ, સરળ આવર્ત દોલક નિયત બિંદુની આસપાસ આવર્ત ગતિ કરે છે. આપણે જોયું, અગાઉ કહ્યું તે પ્રમાણે કે બધી જ આવર્ત ગતિ હોય. આપણે 3 આવર્ત ગતિ જોઈ હોય, ફરીથી યાદ કરાવી દઈએ. લોલકની ગતિ, પંખાના અને સોયની ગતિ. આ બધી જ આવર્ત ગતિ છે, પણ બધી સરળ આવર્ત ગતિ નથી. તમે જોઈ શકો છો કે જો ગતિનો માર્ગ સુરેખ ન હોય તો તે ગતિ એ સરળ આવર્ત ગતિ નથી. ખાસ યાદ રાખજો મિત્રો, બધી જ આવર્ત ગતિ સરળ આવર્ત ગતિ છે જ, પણ બધી જ સરળ આવર્ત ગતિ એ આવર્ત ગતિ છે જ, પરંતુ બધી જ આવર્ત ગતિ એ સરળ આવર્ત ગતિ નથી. જો ગતિનો માર્ગ સુરેખ ન હોય તો એ આવર્ત ગતિ છે, પણ સરળ આવર્ત ગતિ થતી નથી. આ ખાસ અગત્યનું ધ્યાનમાં રાખશો. હવે નિયત બિંદુ, નિયત બિંદુથી અંતર વધે. આપેલા સમયે સરળ આવર્ત દોલક ક્યાં છે? નિયત બિંદુથી સરળ આવર્ત દોલકના સ્થાનને તે સમયનું સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર કહેવાય. આપણે કહ્યું તે પ્રમાણે આપણે વાય અક્ષ લીધી એટલે આપણે સ્થાનાંતરને વાય કહીશું. એક્સ અક્ષ આવશે તો સ્થાનાંતરને એક્સ પણ કહી શકાય.
નિયત બિંદુ પાસે વાય 0, નિયત બિંદુથી વાય જેટલા સ્થાનાંતર. તો તમે જોઈ શકો આ સ્થાનાંતર વધે 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 આ છેડા પાસે આવી ગયું. આ એનું મહત્તમ સ્થાનાંતર કહેવાય. આ ધન બાજુનું મહત્તમ સ્થાનાંતર કહેવાય. જેમ જેમ એ છેડેથી નીચે અધો દિશા નિયત બિંદુ તરફ આવે તેમ સ્થાનાંતર ઘટે છે. સ્થાનાંતર ઘટે 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 નિયત બિંદુ પાસે સ્થાનાંતર શૂન્ય ગણાય. હવે સ્થાનાંતરની દિશા બદલે અધો દિશામાં સ્થાનાંતરને ઋણ ગણાય. આ ઋણ સ્થાનાંતર વધતું જાય. વિરુદ્ધ દિશામાં આ ઋણ છેડો આવી ગયો. ઋણ છેડા પાસે ફરીથી સ્થાનાંતર મહત્તમ થાય. અહીં ક્ષણ પૂરતો સ્થિર થઈ ફરીથી દોલક નિયત બિંદુ તરફ ગતિ કરશે. સ્થાનાંતર ફરીથી ઘટતું જશે. આમ સરળ આવત દોલક નિયત બિંદુ y=0 બિંદુની આસપાસ સુરેખ માર્ગ પર દોલનો કરે છે. આવા સરળ આવત દોલનો માટે નિયત બિંદુથી કોઈ પણ એક તરફના ઉર્ધ્વ બાજુ અથવા અધો બાજુ કોઈ પણ એક તરફના મહત્તમ સ્થાનાંતરને સરળ આવત દોલનનો કંપ વિસ્તાર કહેવાય. કંપ વિસ્તારને ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યૂડ કહેવાય. એટલે આપણે તેના માટે કેપિટલ A સંકેત વાપરીએ છીએ. કંપ વિસ્તાર કેપિટલ A. સાદોનું મહત્તમ સ્થાનાંતર આપેલ સરળ આવત ગતિ માટે મહત્તમ સ્થાનાંતર અચળ હોય છે. સ્થાનાંતર સમય જોડે બદલાય છે પણ કંપ વિસ્તાર સમય જોડે બદલાતો નથી. અન્ય કોઈ સરળાવત ગતિ માટે કંપ વિસ્તાર બીજો હોઈ શકે. કોઈ એક સરળાવત ગતિ માટે કંપ વિસ્તાર નિશ્ચિત હોય છે. આમ વાયમેક્સ અચળ છે પણ વાય અચળ નથી. વાય સમય સાથે બદલાય છે. હવે જો સરળ આવત દોલકના નિયત બિંદુને કેન્દ્ર તરીકે લઈએ, એને કેન્દ્ર તરીકે લઈ કંપ વિસ્તાર જેટલી ત્રિજ્યાનું જો કોઈ વર્તુળ દોરીએ તો આવા વર્તુળને સંદર્ભ વર્તુળ કહેવાય છે. ફરીથી કહીએ, નિયત બિંદુને કેન્દ્ર તરીકે લઈ કંપ વિસ્તાર જેટલી ત્રિજ્યાના દોરેલા વર્તુળને સંદર્ભ વર્તુળ કહેવાય. સંદર્ભ વર્તુળની ત્રિજ્યા કંપ વિસ્તાર જેટલી હોય. હવે આ સંદર્ભ વર્તુળના પરિઘ પર સહાદોની આવૃત્તિ જેટલી જ, ફરીથી બોલું છું મિત્રો, સરળ દોલકની આવૃત્તિ એક આંદોલન માટેના સમયને આવર્તકાળ કહેવાય અને 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો સહાદો તો વાયક્ષ પર સરળાવત ગતિ કરે છે. હવે સંદર્ભ વર્તુળ આપણે કહ્યું, આ સંદર્ભ વર્તુળના પરિઘ પર સહાદોની આવૃત્તિ જેટલી જ આવૃત્તિથી પરિભ્રમણ કરતા કણને સંદર્ભ કણ કહેવાય. યાદ રાખો મિત્રો ખાસ કે સંદર્ભ કણની આવૃત્તિ એ સહાદોની આવૃત્તિ જેટલી જ છે. 1 સેકન્ડમાં સહાદો જેટલા દોલનો કરે છે તેટલા જ 1 સેકન્ડમાં સંદર્ભ કણ પરિભ્રમણો કરે છે. અહીં એક બીજી વાત ખાસ નોંધનીય છે કે સહાદો અને સંદર્ભ કણ બંને એકબીજાને અનુલક્ષીને એક સાથે જ ગતિ કરે છે. સંદર્ભ કણ આગળ હોય અને દોલક પાછળ હોય એવું નથી બનવાનું. સરળાવત દોલક નિયત બિંદુ પાસે તો સંદર્ભ કણ કોઈ એક સ્થાન પાસે. હવે બંને સાથે ગતિની શરૂઆત કરે છે. બંને ધનછેડા પાસે સાથે પહોંચે છે. ત્યારબાદ આપણે કહ્યું કે સાદો શું કરશે? ધનછેડાથી નિયત બિંદુ તરફ આવશે તો સંદર્ભ કણ બીજા ચરણમાં પરિભ્રમણ શરૂ કરશે. સાદો અડધું દોલન પૂરું કરશે તો સંદર્ભ કણે અડધું પરિભ્રમણ પૂરું કર્યું. ફરીથી હવે સાદો ઋણ છેડા તરફ જશે તો સંદર્ભ કણ ત્રીજા ચરણમાં પરિભ્રમણ શરૂ કરશે. બંને ઋણ છેડા પાસે ભેગા થશે. ફરીથી સાદો ક્યાં જશે? નિયત બિંદુ તરફ ગતિ કરશે તો સંદર્ભ કણ ચોથા ચરણમાં ગતિ શરૂ કરશે અને બંને સાથે પોતાનું પરિભ્રમણ પૂરું કરશે. સાદો એક દોલન પૂરું કરશે, સંદર્ભ કણ એક પરિભ્રમણ પૂરું કરશે. આમ સાદોની આવૃત્તિ ફ્રીક્વન્સી f હોય તો એને અનુરૂપ સંદર્ભ કણની વાત કરીએ. એક પરિભ્રમણ એટલે 2π રેડિયન. તો f પરિભ્રમણ એટલે 2πf રેડિયન થાય. આ 2πfને સાદોની
કોણીય આવૃત્તિ કહેવાય. એટલે આ સૂત્ર પણ ખાસ નોંધી લેજો. આવૃત્તિ, કોણીય આવૃત્તિ. વળી આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત. આમ ઓમેગા બરાબર 2π/t. આ સૂત્ર પણ બરાબર નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf અથવા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. હવે કહીએ, ધારો કે સરળ આવર્ત દોલક વાય અક્ષ પર સ્વા ગ કરે છે. એના અનુરૂપ આ સંદર્ભ કણ છે. આ સરળ આવર્ત દોલકની ગતિ છે. આપણે કહ્યું તેમ સા દો નિયત બિંદુ પાસે તો સંદર્ભ કણ કોઈ એક્સ પાસે. નિયત બિંદુને ધારો કે ઓ કહી દઈએ. સા દો ઓ બિંદુ પાસે તો સંદર્ભ કણ એક્સ બિંદુ પાસે. બંને સાથે પરિભ્રમણની શરૂઆત કરે છે અને બંને સાથે એક દોલન પૂર્ણ કરે છે. હવે આપણે જ્યારે જો શરૂઆત કરીએ ત્યારે એવું તો જરૂરી નથી કે દોલક નિયત બિંદુ પાસે જ હોય. એ એના ગતિ માર્ગ પર ગમે ત્યાં હોઈ શકે. ધારો કે સરળ આવર્ત દોલક આપણે જોવાની શરૂઆત કરીએ, શૂન્ય સમયે કોઈ વાય જેટલું સ્થાનાંતર કરેલું છે તો એના અનુરૂપ સંદર્ભ કણ પહેલા ચરણમાં હશે. હવે સરળ દોલક ધન છેડા તરફ ગતિ કરશે તો સંદર્ભ કણ પહેલા ચરણમાં ધન છેડા તરફ ગતિ કરશે. તો કોઈ પણ સમયે, અત્યારે આપણે શૂન્ય સમય લીધો, કોઈ પણ સમયે સંદર્ભ કણે સંદર્ભ રેખા જો વાય અક્ષ પર સરળ આવર્ત ગતિ થાય તો એક્સ અક્ષને આપણે સંદર્ભ રેખા કહીશું. ફરીથી કહી દઈએ, કોઈ પણ ક્ષણે શૂન્ય સમય તો શૂન્ય સમયે કોઈ પણ સમયે સંદર્ભ કણે સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને તે સમયની કળા કહે છે. શૂન્ય સમયે ધારો કે સંદર્ભ કણ પી બિંદુ પાસે છે તો ખૂણો પી ઓ એક્સને શૂન્ય સમયની કળા કહેવાય. શૂન્ય સમયની કળાને પ્રારંભિક કળા પણ કહેવાય. પ્રારંભિક કળાને ફાઈ સંકેત વડે દર્શાવાય. ધારો કે ટી સમયે સંદર્ભ કણ પીથી ખસીને ક્યુ પર આવે છે તો સરળ દોલક ક્યુ ડેશ પાસે આવી જશે. હવે ઓ ક્યુ ડેશ બરાબર એનું સ્થાનાંતર વાય કહેવાશે. ટી સમયે ઓ ક્યુ ડેશ બરાબર વાય. ટી સમયે સંદર્ભ કણનું કોણીય સ્થાન ક્યુ ઓ એક્સ. તો ટી સમયની કળા ધારો કે થીટા છે. કોઈ પણ સમયે સંદર્ભ કણે સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને તે સમયની કળા કહેવાય. તો ટી સમયની કળા થીટા છે. એ થીટા શોધવી છે તો આપણે કહીએ સંદર્ભ કણ શૂન્ય સમયે પી પાસે હતું, ટી સમયે ક્યુ પાસે આવે છે. આમ ટી સમયમાં એ પી ક્યુ ખૂણો પી ઓ ક્યુ જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો કોણીય સ્થાનાંતર બરાબર કોણીય વેગ ગુણ્યા સમય. કારણ કે ક્યારેય પણ સમય તો કોણીય હોવાનો નહીં. આમ કોણીય સ્થાનાંતરને આપણે શોધવું છે. કેટલું છે? ખૂણો પી ઓ ક્યુ જેટલું. તો કોણીય વેગ ઓમેગા અને કેટલા સમયમાં કર્યું? ટી સમયમાં. આમ આટલો ખૂણો થઈ ગયો ઓમેગા ટી. આમ યાદ રાખો, ટી સમયની કળા, ટી સમયની કળા માટેનું સૂત્ર ખાસ નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો. થીટા બરાબર ઓમેગા ટી પ્લસ ફાઈ. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પ્લસ ફાઈ ને સરળ આવર્ત દોલકની ટી સમયની કળા કહેવાય. અહીંયા બી તમે શૂન્ય મૂકી દો તો શૂન્ય સમયે તમને પ્રારંભિક કળા થીટા બરાબર ફાઈ મળી જશે. ઓમેગાની કિંમતો મૂકીએ તો આ કળાનું સૂત્ર આવું પણ યાદ રાખો, 2π/T. ઓમેગા એટલે 2π/T અને ફાઈ. એક ત્રીજું સૂત્ર પણ કળાનું યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. આપણે જોયું સરળ સંદર્ભ કણ સહાદોકને અનુરૂપ પરિભ્રમણો કરે છે. ધારો કે એક પરિભ્રમણ કર્યું તો 2π રેડિયન, બે પરિભ્રમણ કર્યું તો 4π રેડિયન, n પરિભ્રમણ કર્યું તો n × 2π. ફરીથી એક પરિભ્રમણે 2π રેડિયન તો n પરિભ્રમણે n × 2π રેડિયન. આમ એના જે ખૂણો છે એ જે પ્રારંભિક ખૂણો ફાઈ હતો
એ ફાઈની અંદર કેટલું ઉમેરાય? એન પરિભ્રમણ પછી 2πn ઉમેરાય. તો આ પણ કળાનું ત્રીજું સૂત્ર છે. તો આ 3 સૂત્રો પરથી ઘણા બધા પ્રશ્નો આવે છે. પ્રારંભિક કળા ફાઈ, એન પરિભ્રમણો કરે ત્યારે કળા થીટા, તો થીટા બરાબર 2πn+5. અહીં કેટલીક સ્ટાન્ડર્ડ પ્રારંભિક કળાઓ મિત્રો સમજવા જેવી છે. ધારો કે સરળ આવર્ત દોલક વાય અક્ષ પર સરળ આવર્ત ગતિ કરે છે. એન અનુરૂપ સંદર્ભ કણ છે. આપણે અગાઉ કહી ગયા તે પ્રમાણે સરળ આવર્ત દોલક નિયત બિંદુથી જ ગતિની શરૂઆત કરે છે એવું જરૂરી નથી. એ ગમે ત્યાંથી શરૂઆત કરે. પણ હવે ધારો કે નિયત બિંદુથી પણ શરૂઆત કરે તો સરળ આવર્ત દોલક નિયત બિંદુ પાસે, તો સંદર્ભ કણ એક્સ પાસે. અહીં એની પ્રારંભિક કળા શૂન્ય ગણાય. હવે ધારો કે ધનછેડા પાસેથી શરૂઆત કરે તો સાદો ધનછેડા પાસે, તો સંદર્ભ કણ પણ ધનછેડા પાસે જ હશે. આમ ધનછેડા પાસેથી જો ગતિની શરૂઆત થાય તો પ્રારંભિક કળા π/2 થશે. સમજાય છે ને મિત્રો? 0 π/2. ધારો કે સાદો નિયત બિંદુ પાસે જ છે અને એ ધનછેડાની જગ્યાએ એવું આપ્યું હોય, જો એમ આપ્યું કે સાદો ધનછેડા પાસે છે તો કળા 0 જ લઈ લેવી. પણ એમ આપ્યું હોય કે સાદો ધનછેડા પાસે છે અને તે ઋણ છેડા તરફ ગતિની શરૂઆત કરે છે, તો એનો અર્થ એ થયો કે આપણે જોવાની શરૂઆત કરીએ ત્યારે સંદર્ભ કણ કોઈ x' પાસે છે અને સાદો ઋણ છેડા તરફ જાય છે તો સંદર્ભ કણ ત્રીજા ચરણમાં જાય છે. તો અહીં પ્રારંભિક કળા પાઈ કહેવાશે. આ જ પ્રમાણે હવે તમને સમજાઈ ગયું હશે. વધારે સમય નહીં લઈને ડાયરેક્ટ સમજાવી દઉં. જો ઋણ છેડા પાસેથી કરે તો કેટલી થઈ જશે કળા? 3π/2 થઈ જશે. તો આ 4 સ્ટાન્ડર્ડ પ્રારંભિક કળા યાદ રાખીએ. ફરીથી નિયત બિંદુથી ગતિની શરૂઆત થાય, પ્રારંભિક કળા 0. ધનછેડા પાસેથી ગતિની શરૂઆત થાય, પ્રારંભિક કળા π/2. ધનછેડાથી નિયત બિંદુ ઋણ છેડા તરફ ગતિની શરૂઆત કરે, નિયત બિંદુથી ઋણ છેડા તરફની ગતિની શરૂઆત કરે તો પ્રારંભિક કળા પાઈ, અને ઋણ છેડા પાસેથી ગતિની શરૂઆત કરે તો પ્રારંભિક કળા 3π/2. આ 4 પ્રારંભિક કળા તો છે જ, પણ ઘણીવાર કેટલીક સ્ટાન્ડર્ડ પ્રારંભિક કળાઓ પણ હોય છે. ધારો કે સરળ આવર્ત દોલક નિયત બિંદુ જેને આપણે y/0 કહ્યું, ધનછેડો જેને y/a કહ્યું, એના બરોબર મધ્યમાન સ્થાન પાસે છે તો કેટલું થશે? y/a/2. એના અનુરૂપ સંદર્ભ કણ કોઈ આ સ્થાન પાસે થશે. તો પ્રારંભિક કળા કેટલી? તરત જ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને કહી શકાય કે ત્રિજ્યા કંપ વિસ્તાર જેટલી, સામેની બાજુ a/2, ફાઈ શોધવાનું છે, અથવા આને આપણે આલ્ફા કહી દઈએ, આલ્ફા શોધવાનું છે તો સાઇન આલ્ફાનો ઉપયોગ કરવો જોઈએ. સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એના પરથી આલ્ફા મળી જાય. કેટલું મળશે? π/6. આમ ખાસ કાળજી રાખો વિદ્યાર્થી મિત્રો કે જો સાદો નિયત બિંદુ અને ધનછેડાની બરોબર મધ્યથી ધનછેડા તરફ ગતિની શરૂઆત કરે તો પ્રારંભિક કળા π/6. થોડું ધીમે ધીમે હવે આપણે કઠિનતા તરફ જઈ રહ્યા છે. હવે અહીંયાથી 2 શક્યતા, એ ધનછેડા તરફ પણ જતો હોઈ શકે, તેમજ એ નિયત બિંદુ તરફ પણ આવતો હોઈ શકે. પણ ફેર શું? જો એ નિયત બિંદુ તરફ આવતો હોય તો સંદર્ભ કણ બીજા ચરણમાં હશે. ત્યાં કળા કેટલી? તો આટલી કળાને આપણે પાઈ કહ્યું. જો આ π/6 હોય તો આટલું પણ π/6 થાય. એટલે આ કળા થાય π-π/6. π-π/6 એટલે 5π/6. ફરીથી મિત્રો એક કોમન સૂત્ર હું તમને આપું છું, નોંધી લેશો. જો પહેલા ચરણમાં કોઈ ખૂણો થીટા હોય તો બીજા ચરણની અંદર π-θ કહેવાય. ત્રીજા ચરણની અંદર એ π+θ થાય અને ચોથા ચરણની અંદર 2π-θ થાય. પહેલા ચરણમાં થીટા, બીજા ચરણમાં π-θ, ત્રીજા ચરણમાં π+θ અને ચોથા ચરણની અંદર 2π-θ. તો પહેલા ચરણની અંદર π/6, બીજા ચરણની અંદર 5π/6. હવે સાદો તેના નિયત બિંદુ અને ઋણ છેડાની બરોબર મધ્યમાં છે ત્યારે પણ 2 શક્યતા. એ જો ઋણ છેડા તરફ આવતો હોય તો સંદર્ભ કણ ત્રીજા ચરણમાં હશે. સંદર્ભ કણ ત્રીજા ચરણમાં હશે તો પ્રારંભિક કળા
પાઈ પ્લસ પાઈ બાય 6 લેતા 7 પાઈ બાય 6 મળશે. આમ પ્રારંભિક કળા 7 પાઈ બાય 6 થાય. પણ અહીંયા બીજી શક્યતા પણ છે, આ સ્થાન પાસે જ છે. સાદો એના અર્ધકમ વિસ્તારના સ્થાન પાસે છે, એ નિયત બિંદુ અને ઋણ છેડાની બરોબર મધ્યમાં છે, એટલે સ્થાનાંતર તો a/2 થશે. પણ હવે એ ગતિ નિયત બિંદુ તરફ કરે છે, તો સંદર્ભ કોણ ચોથા ચરણમાં હશે. જો ચોથા ચરણમાં હોય તો 2π - પાઈ બાય 6 એટલે 11 પાઈ બાય 6 થશે. તો આવી કેટલીક સ્ટાન્ડર્ડ પ્રારંભિક કળાઓ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો. જે રીતે આપણે કહ્યું કે y બરાબર a/2, એ જ રીતે લઈ શકાય. y બરાબર a/√2 સ્થાન પાસે છે. જો y બરાબર a/√2 સ્થાન પાસે હોય તો શું થશે, ફરીથી જોઈ લઈએ. સાદો પ્રારંભિક કળા 0. હવે એ a/√2 સ્થાન પાસે છે. a/√2 એટલે આશરે 79%. આ 100% થઈ ગયું. આ a/√2 સ્થાન પાસે છે. જો પ્રારંભમાં સાદો a/√2 સ્થાન પાસે હોય તો પણ બે શક્યતા આવવાની છે, પહેલું ચરણ અને બીજું ચરણ. હવે તમને બરાબર ખબર પડી ગઈ હશે. પહેલા ચરણમાં ક્યારે આવશે, જો સાદો ધન છેડા તરફ જાય તો સંદર્ભ કોણ પહેલા ચરણમાં હશે. આ સમયે આપણે કળા શોધવી છે, તો ફરીથી ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ. આ ખૂણો શોધવો હોય તો સાઇનનો ઉપયોગ કરવો જોઈએ. સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે a/2 ભાગ્યા a/2 ભાગ્યા a કરીએ એટલે 1/√2. આથી આ ખૂણો મળશે 45 ઓર π/4. આમ યાદ રાખો, જો સાદો a/√2 સ્થાન પાસેથી ગતિની શરૂઆત કરે તો પ્રારંભિક કળા π/4 થાય. પ્રારંભિક કળા π/4. પણ અહીં બે શક્યતા, જો એ ધન છેડા તરફ ગતિ કરે તો સંદર્ભ કોણ પહેલા ચરણમાં હશે, કળા π/4 કહેવાય. પરંતુ એમાં આપ્યું હોય કે સાદો તેના નિયત બિંદુથી a/√2 સ્થાન પાસે છે અને નિયત બિંદુ તરફ આવી રહેલું છે. જો સાદો નિયત બિંદુ તરફ આવે તો આટલું દોલન પૂર્ણ થઈ ગયેલું હશે, અને જ્યારે જોવાની શરૂઆત થાય ત્યારે આવી કોઈ પરિસ્થિતિ હશે. ફરીથી સંદર્ભ કોણ ત્રીજા ચરણમાં સાદો નિયત બિંદુ તરફ આવે તો હવે બીજા ચરણમાં સંદર્ભ કોણ બીજા ચરણમાં સાદો નિયત બિંદુ તરફ આવે તો બીજા ચરણમાં પાઈ - π/4. પાઈ - π/4 કરો એટલે 3π/4. આટલી એની પ્રારંભિક કળા કહેવાય. હવે આ જ રીતે અહીં પણ બે શક્યતા, -a/√2 સ્થાન પાસે હોય તો જો એ ઋણ છેડા તરફ જાય તો સંદર્ભ કોણ ત્રીજા ચરણમાં હશે, અને એ નિયત બિંદુ તરફ જાય તો સંદર્ભ કોણ ચોથા ચરણમાં હશે. આ બંને પ્રારંભિક કળા પણ તમે જાતે ગણી શકો. ગણી કાઢીએ. પાઈ + π/4, પાઈ + π/4 5π/4, 2π - π/4 7π/4. તો આ કેટલીક પ્રારંભિક કળાઓ તમે યાદ રાખો કે જેના કારણે આ પ્રકારના પ્રશ્નો નીટની પરીક્ષામાં પૂછાય છે, જે તમે સરળતાથી ગણી શકો. એક ઉદાહરણ રૂપ તમને બતાવી દઉં. એમાં આપ્યું છે કે નોંધતા જશો કે સાદો તેની ગતિની શરૂઆત નિયત બિંદુ અને ધન છેડા પાસેથી કરે છે. એટલે શું આપ્યું છે, નિયત બિંદુ અને ધન છેડા પાસેથી કરે ના બરોબર મધ્યમાં સ્થાન પાસેથી કરે એટલે પ્રારંભિક કળા આપી છે. ફરીથી કહી દઉં, એવું આપ્યું છે એક સરળ આવત દોલક નિયત બિંદુ અને તેના ધન છેડાની બરોબર મધ્યમાંથી ધન છેડા તરફ ગતિની શરૂઆત કરે છે. જો એમાં આપ્યું નિયત બિંદુ તરફ તો 11 π/6, તો પ્રારંભિક કળા π/6 આપી છે. સાથે એવું આપ્યું છે કે ભાઈ એ 2 સેકન્ડની અંદર એક દોલન પૂર્ણ કરે છે. એક દોલન પૂર્ણ થવા માટેનો સમય આપેલો છે. કોઈક સમય આપેલો કે 10 સેકન્ડ એની કળા શોધો. આવા પ્રશ્નો નીટની પરીક્ષામાં પૂછાય છે. તો શું થશે, હવે તરત જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. θ = ωt + 5. ઓમેગા તો આપ્યું નથી, આવર્તકાળ આપ્યો છે, તો શું કરવું જોઈએ, ઓમેગા બરાબર 2π/t × t + 5. કિંમતો મૂકી દઈએ આપણે તો ગણી શકાય. પછી તો કિંમત મૂકીને ગણવાનું એ કંઈ ભારે નથી, તમે ગણી શકો. અત્યારે ઉદાહરણ રૂપે એક ગણી કાઢીએ તો 2π/2 × 10
પ્લસ પાઈ બાય 6. તો આવી ગણતરી તમે જાતે તૈયાર રાખો. આ 2 2 ઉડી જાય. 10 પાઈ પ્લસ પાઈ બાય 6, 10 પાઈ પ્લસ પાઈ બાય 6, અને પરિણામ છેવટનું તમે આપી શકો. અંતિમ સાદુરૂપ આપો તો આવશે 61 પાઈ બાય 6. તો મિત્રો આટલું બધું સરળ હોય છે, એટલે જરા બી ટેન્શન લેવાની જરૂર નથી, બિલકુલ ગભરાવાની જરૂર નથી. ખાલી આટલું સમજી લીધું હોય કે પ્રારંભિક કળા. હવે આમાં અઘરું ક્યાં પડે છે કે ધારો કે આવું આપ્યું હોય, અત્યારે તમને કહું કે નિયત બિંદુની અને ધનછેડાની બરોબર મધ્યમાં છે, એની જગ્યાએ એમ આપ્યું હોય કે એક સરળ આવર્ત દોલક તેના નિયત બિંદુ અને ધનછેડાના બરોબર મધ્યમાં છે, પરંતુ નિયત બિંદુ તરફ ગતિ કરે છે. તો શું થશે? ફરીથી કહું છું, એક સાદો તેના ધનછેડા અને નિયત બિંદુની બરોબર મધ્યમાં છે, પરંતુ એ નિયત બિંદુ તરફ આવે છે, નિયત બિંદુ તરફ. આટલું જ અઘરું હોય તો તમારે ખાલી આટલો જ ફેરફાર કરવાનો થાય કે પ્રારંભિક કળા પાઈ માઇનસ પાઈ બાય 6, એટલે કે 11 પાઈ બાય 6, 11 પાઈ બાય 6 લઈ અને તમે ગણતરી કરી શકો. આમ આનું આ જ સૂત્ર જો આગળ લઈએ તો થીટા બરાબર ઓમેગા ટી પ્લસ 5, થીટા બરાબર ઓમેગા ટી પ્લસ 5 કિંમતો મૂકો અને પછી ગણતરી કરી દેવાની. એમાં આપણે વધુ સમય ન લઈએ, તમે જાતે કરી શકો. આ જ રીતે કોઈ પણ પ્રારંભિક કળા જે આપણે જોઈ ગયા એવી કોઈ પણ પ્રારંભિક કળા આપી હોય તો હવે તમે કળા થીટા શોધી શકશો. બિલકુલ અઘરું નથી. થોડી પ્રેક્ટિસ કરો, મહાવરા કરો, તમને ચોક્કસ આવડી જશે. હવે આપણે જોઈ લઈએ પરિભ્રમણોની સંખ્યા. ધારો કે એવું આપ્યું હોય કે એક સાદો ગતિની શરૂઆત તેના નિયત બિંદુ અને ધન છેડાની ઋણ છેડાની બરોબર મધ્યથી કરે છે અને ઋણ છેડા તરફ કરે છે. તો તરત હવે તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રારંભિક કળા પાઈ પ્લસ પાઈ બાય 6, 7 પાઈ બાય 6 થશે. અને હવે એ એન દોલનો કરે છે. હવે એન પૂર્ણાંક જ હોય એવું જરૂર નથી. દાખલા તરીકે 10 દોલનો તો તે પૂર્ણાંક થઈ ગયું, પણ એમ પણ આપે કે 10.5 દોલનો કરે છે. એ 10.5 દોલનો કરે છે ત્યારે એની કળા કેટલી? આવા પ્રશ્નો આવે છે. તો 10.5 દોલનો એ થઈ ગયો સ્મોલ એન, દોલનોની સંખ્યા. તો હવે કયું સૂત્ર વાપરીશું? અગાઉ આપણે જોઈ જ ગયા છે. થીટા બરાબર એક પરિભ્રમણે 2 પાઈ, તો એન પરિભ્રમણે n 2 પાઈ વત્તા 5. કિંમતો મૂકી દો એટલે આવી ગયું. જેમ કે ઉદાહરણ રૂપે અહીંયા આગળ 10.5 દોલનો છે અને પ્રારંભિક કળા 7 પાઈ બાય 6 છે. બાકીની ગણતરી તમે કરી શકો. 10.5 ગુણ્યા 2 કરો એટલે 21 થઈ ગયા. 21 પાઈ બાય પાઈ પ્લસ 7 પાઈ બાય 6 જે કંઈ આવ્યો એ તમે આપી શકો. અહીં ખાસ ધ્યાન રાખજો, એકમ રેડિયન આવશે. આ ગણતરી કરવું એ કંઈ બહુ અઘરું નથી. મેઇન આ જ પકડવું અઘરું છે, પ્રારંભિક કળા. તો હવે પછી આવા પ્રકારના પ્રશ્નોમાં કોઈ પણ તકલીફ આવવી જોઈએ નહીં. આગળ જઈએ આપણે તો સરળ આવર્ત દોલક માટે આપણે આટલી વાત કહી ગયા. સરળ દોલક માટે નિયત બિંદુથી કોઈ પણ સમયે સાદોના સ્થાનને તે સમયનું સાદોનું સ્થાનાંતર કહેવાય. સાદોના અનુરૂપ સંદર્ભ કણ કોઈ ક્યુ બિંદુ પાસે છે. કોઈ પણ ક્ષણે સંદર્ભ કણે સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને થીટા કહેવાય. ભૂમિતિ પરથી આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ થીટા. ઝેડ આકાર થાય છે. હવે આપણે ઓક્યુની વાત કરીએ. ઓક્યુ તો વર્તુળની ત્રિજ્યા છે. ઓક્યુ વર્તુળની ત્રિજ્યા છે જે કંપ વિસ્તાર જેટલી થાય. આમ સાઇન વિધેયનો ઉપયોગ કરીએ તો ખૂબ જ મહત્ત્વનું સૂત્ર મળે. સાઇન થીટા બરાબર વાય બાય એ. આના પરથી મળશે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. થીટાની કિંમત મૂકી દઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો વિદ્યાર્થી મિત્રો, હવે સરળ દોલક માટે આ સ્થાનાંતરનું સૂત્ર યાદ રાખશો. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. આ જ પ્રમાણે સરળ આવર્ત દોલક માટે આવું પણ આવી શકે. વાય ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ 5. એટલું જ નહીં, એ કોઈ પણ આવર્તીય વિધેય, આ બે આવર્તીય વિધેયના સરવાળા તરીકે પણ દર્શાવી શકાય. એવું સાબિત કરી શકાય કે આ પણ સરળાવર્ત ગતિ છે. જેમ કે વાય બરાબર સ્મોલ એ લઉં છું,
સ્મોલ એ સાઇન ઓમેગા ટી પ્લસ સ્મોલ બી કોસ ઓમેગા ટી. ખાસ કાળજી રાખજો, આ બંને જગ્યાએ ઓમેગા સમાન હોવું જોઈએ. અહીંયા ઓમેગા 1 અને ઓમેગા 2 કર્યું નથી. તો સ્મોલ એ અને સ્મોલ બીના સ્વરૂપમાં કંપ વિસ્તાર શોધવાનો હોય તો આ એક સૂત્ર યાદ રાખો, કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તથા પ્રારંભિક કળા જો ફાઈ હોય તો ટેન્જેન્ટ ફાઈ બરાબર સ્મોલ બી બાય એ. ફરીથી વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર નોંધી લેજો, આવું ઘણીવાર પૂછે છે. અહીંયા એ અને બી મેં તમને ડમી આપ્યા, એની જગ્યાએ કોઈ કિંમતો પણ આપી હોય, એકાદ ઉદાહરણરૂપ આપણે એ પણ જોઈશું. પણ પહેલાં આ સૂત્ર બરાબર તમે નોંધી લો. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી બી કોસ ઓમેગા ટી. મેં કહ્યું એમ આ ઓમેગા બંને સમાન હોવા જોઈએ. તો આવું પૂછાયો હમણાં એક ગત વર્ષે જ એક દાખલો આવ્યો હતો નીટની પરીક્ષામાં જ, એ હું તમને કહું છું. એ કંઈક આવો એક ઉદાહરણ લઈ લઈએ આપણે. તો એ આવો હશે કે વાય ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન 100 ટી પ્લસ 4 કોસ. હવે અહીંયા 100 જ જોઈએ અને એ 100 જ આપેલું હોય. કહ્યું એમ ઓમેગા બંને સરખા હોય તો તમે તરત જ કહી શકો કે અહીં એ બરાબર 3 અને બી બરાબર 4. તરત જ તમે એના પરથી એનો કંપ વિસ્તાર શોધી શકો. વર્ગમૂળ એ સ્ક્વેર અર્થાત 3 સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અર્થાત 4 સ્ક્વેર. આ તરત જ તમે ગણી શકો. જરૂરી નથી કે હંમેશા પૂર્ણ વર્ગ જ આવે, કોઈ વાર પૂર્ણ વર્ગ ન પણ હોઈ શકે. અને ઓમેગા 100 પ્રારંભિક કળા પૂછ્યું હોય તો ટેન્જેન્ટ ફાઈ બરાબર બી બાય એ. ટેન્જેન્ટ ફાઈ બરાબર બી બાય એ. અહીં તમે પ્રારંભિક કળા ફાઈ પણ શોધી શકો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 4/3 કરી દો એટલે તમને પ્રારંભિક કળા પણ મળી જાય. તો આ પ્રકારના પણ ઘણા બધા દાખલા જોવા મળે છે જે બિલકુલ સરળ છે. તમે જોઈ શકો. થોડી પ્રેક્ટિસ આની વધારે કરજો એટલે આ સૂત્ર પર યાદ રાખ તમને સરળતા રહેશે. ફરીથી નોંધી લેજો સૂત્ર કે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. સાથે સાથે કોસ ઓમેગા ટી પ્લસ 5 પણ હોઈ શકે, કોઈ પણ આવર્તીય વિધેય હોય, અને કેટલીક વાર બંનેના સરવાળા તરીકે પણ હોય. પણ સરવાળો હોય ત્યારે આ રીતનું હોય. આ સ્મોલ એ છે, વાય ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. ત્યારે કંપ વિસ્તાર અને પ્રારંભિક કળા માટેના સૂત્ર તમે નોંધી લીધા હશે. આ ઉદાહરણ પણ તમે જોયું હશે. હવે આપણે આગળ જઈએ તો સવાદોના વેગ પ્રવેગની વાત કરવી છે. આપણે દોલકના વેગ અને પ્રવેગની વાત કરવી છે. તમે જાણો જ છો, યંત્રશાસ્ત્ર શીખી ગયા છો, સ્થાનાંતરનું સમય ટીને સાપેક્ષ વિકલન કરતાં વેગ મળશે. સ્થાનાંતરનું ટીને સાપેક્ષ વિકલન કરતાં વેગ મળશે. તો વી ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટી. અહીં આપણે વિકલન કરી દઈએ. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. સાઇન થીટાનું વિકલન કોસ થીટા. આમ વી તો એમને એમ જ રહી. સાઇન થીટાનું વિકલન કોસ થીટા. અહીં થીટા બરાબર ઓમેગા ટી પ્લસ 5. સાઇન થીટાનું વિકલન કોસ થીટા અને ટીનો સહગુણક ઓમેગા ડી થીટા બાય ડીટી વાળી ગુણીએ એટલે. આમ સવાદોના વેગનું સૂત્ર શું થઈ ગયું? વી ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા. વી ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. વી ઇઝ ઇક્વલ ટુ એ, આ એ કોમન લઈ લીધો, સાઇન થીટાનું કોસ થીટા અને ઇન્ટુ ઓમેગા. હવે ઘણીવાર વી અને વાય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર હોય, એના પણ ઘણા દાખલા આવે છે, એ પણ જોઈ લઈએ. જો તમને ખબર હોય કે સાઇન થીટા બરાબર વાય બાય એ, તો કોસ થીટા પણ મેળવી શકાય. એ ઓમેગા એમને એમ રાખીએ, આપણને ખબર છે કે કોસ થીટા ઇઝ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. સાઇન થીટા વાય બાય એ તો સાઇન સ્ક્વેર થીટા વાય સ્ક્વેર બાય એ સ્ક્વેર થશે. આમ એ ઓમેગા એમનું એમ રહેશે. અહીં તમે લસા લઈ લો તો એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આખાના છેદમાં એ સ્ક્વેર. અહીં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પૂર્ણ વર્ગ નથી, પણ એ સ્ક્વેર પૂર્ણ વર્ગ છે જે બહાર આવી જશે. પણ જ્યારે આપણે વર્ગમૂળ લઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો, હવે તમે જ્યારે નીટની પરીક્ષા આપવાના છો ત્યારે ખાસ કાળજી રાખજો. સામાન્ય રીતે આપણે વિદ્યાર્થીઓને પૂછીએ કે ભાઈ 25નું વર્ગમૂળ કેટલું, તો મોટાભાગના વિદ્યાર્થી 5 જ કહેશે.
વાત ખોટી નથી પણ અધૂરી છે, કારણ કે -5નો વર્ગ પણ 25 થાય. આમ જ્યારે વર્ગમૂળ લઈએ ત્યારે પ્લસ ઓર માઇનસ ચિહ્ન લખવાનું ભૂલવું જોઈએ નહીં. આમ ત્યાં અહીંયાથી પ્લસ ઓર માઇનસ ચિહ્ન આવ્યું કારણ કે આપણે વર્ગમૂળ લીધું. cos થીટા ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 1 - sin સ્ક્વેર થીટા, ત્યારે અહીંયા પ્લસ ઓર માઇનસ ચિહ્ન આવી ગયું. હવે કહીએ એ સ્ક્વેર બાર આવશે તો એ બાર આવે, એ બાર આવે જે અહીંના એ જોડે ઉડી જશે એટલે રહી શું જશે? ઓમેગા સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ફરીથી તમે જોઈ શકો અહીંયા છેદમાં એ સ્ક્વેર છે, એ સ્ક્વેર બહાર આવે તો એ આવે, જે અંશના એ સાથે ઉડી જશે અને રહી જશે વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ સૂત્ર પણ ખાસ નોંધી લેજો. ફરીથી બોલું છું, સરળ આવર્તદોલકનો વેગ વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, જ્યાં એને કંપવિસ્તાર અથવા મહત્તમ સ્થાનાંતર પણ કહે છે. આ સૂત્ર પરથી પણ ઘણા બધા દાખલા આવવાના છે. આપણે દાખલા જોઈએ જ છે, પણ જ્યારે વિકલન કર્યું જ છે તો વેગની સાથે સાથે પ્રવેગ પણ જોઈ લઈએ. સરળ આવર્ત દોલકનો પ્રવેગનું સૂત્ર શોધવું છે આપણે. સરળ દોલકનો પ્રવેગ આપણને ખબર છે, પ્રવેગ એક્સિલરેશન, પ્રવેગ બરાબર આપણે એ સંકેત વડે દર્શાવીએ. જે રીતે કહ્યું કે સ્થાનાંતરનું વિકલન વેગ, એ રીતે વેગનું વિકલન પ્રવેગ. આમ પ્રવેગ બરાબર ડીવી બાય ડીટી, પ્રવેગ ડીવી બાય ડીટી. જો વેગની કિંમતો મૂકી દઈએ આપણે તો શું થશે? ડી બાય ડીટી ઓફ વી એટલે એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. એટલે ફરીથી આનું વિકલન કરીએ તો કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, એટલે એ ઓમેગા તો એમના એમ, કોસ થીટાનું વિકલન માઇનસ એટલે આ માઇનસ ચિહ્ન લખી દીધું, સાઇન થીટા, થીટા એમનો એમ, અને પાછું ડી થીટા બાય ડીટી ઓમેગા વડે ગુણી કાઢીએ એટલે એ ઓમેગા તો છે જ, એક બીજું ઓમેગા આવી જશે એટલે ઓમેગા સ્ક્વેર થશે. આમ સાદોના પ્રવેગનું સૂત્ર. પણ આપણે જાણીએ છીએ કે એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ 5 એટલે વાય, સાઇન ઓમેગા ટી પ્લસ 5 એટલે વાય બાય એ, વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી. આમ એ ઉડી જશે અને સાદોના પ્રવેગનું સૂત્ર મળે ઓમેગા સ્ક્વેર વાય. આ સૂત્ર પરથી એકવાર આવો પ્રશ્ન પૂછાયો હતો કે સાદોનો પ્રવેગ પછી વિકલ્પો આપ્યા હોય, શું હંમેશા ઋણ છે? વિદ્યાર્થી મિત્રો, એવું આ ઋણ ચિહ્ન પરથી એવું પૂછ્યું હતું, પણ એવું નથી. આ માઇનસ છે પણ વાય પણ ઋણ હોઈ શકે. જો વાય નેગેટિવ હોય તો પ્રવેગ પોઝિટિવ પણ થાય. આમ સાદોનો પ્રવેગ હંમેશા નેગેટિવ નથી. તો સાદોના વેગ પ્રયોગના સૂત્રો જોઈ લીધા, તમે નોંધી લીધા હશે. ફરીથી એકવાર ઝડપથી રિવિઝન કરીએ તો વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, જ્યારે પ્રવેગ એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. હવે આમાંથી પૂછાતા કેટલાક દાખલાની ચર્ચા કરી લઈએ. દાખલા ધારો કે આ રીતનો છે. એક સાદો માટે કયા સ્થાનાંતર માટે તેનો વેગ તેના મહત્તમ વેગ કરતાં અડધો થશે? આવા કોઈ પ્રશ્ન હોય? સાદોનો વેગ મહત્તમ વેગ કરતાં અડધો થશે તો તરત જ આપણે પાછું પેલા વેગનું સૂત્ર લઈ લેવું પડશે. યાદ હશે જ તમને, પાછળ જોઈ લે. વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ સૂત્ર શું કહે છે? આ સૂત્ર કહે છે કે જેમ વાય વધે છે તેમ વેગ ઘટે છે. જ્યારે વાય બરાબર 0 લઈ લઈએ ત્યારે વેગ મહત્તમ મળે. આ મહત્તમ વેગનું સૂત્ર પણ યાદ રાખીએ કે વી મેક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ 0 વાય 0 નિયત બિંદુ પાસે વેગ મહત્તમ. આમ થઈ જશે વી મેક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા એ. હવે આ પણ યાદ રાખવું પડશે તમારે, મહત્તમ વેગ પ્લસ ઓર માઇનસ ઓમેગા જેટલો હોય. હવે આપણા પ્રશ્ન પર પાછા આવી જઈએ. કયા સ્થાનાંતર માટે વાય ક્વેશ્ચન માર્ક વેગ મહત્તમ વેગ કરતાં અડધો થશે? આમ વેગનું સૂત્ર પાછું મૂકવું પડે.
વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અહીં કેટલું જ કહે છે, વાય શોધવાનું છે અને વીની જગ્યાએ વી મેક્સ મૂકી દઈએ. તો વી મેક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. પણ વી મેક્સ એટલે પાછો એ ઓમેગા, વી મેક્સ એટલે એ ઓમેગા. તો એ ઓમેગા બાય 2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અહીં તમે જોઈ શકો બંને તરફથી ઓમેગા ઓમેગા કેન્સલ થશે અને હવે આપણે વાય શોધવાનું છે એટલે વર્ગમૂળમાંથી વર્ગ કરવો પડશે. જે રીતે આપણે કહ્યું કે વર્ગમૂળમાંથી બહાર આવીએ તો પ્લસ ઓર માઇનસ ચિહ્ન લખીએ, એ રીતે વર્ગ કરીએ એટલે બહુ સ્વાભાવિક છે, પ્લસ ઓર માઇનસ ચિહ્ન નીકળી જશે. એનો વર્ગ એ સ્ક્વેર, 2નો વર્ગ 2, અહીં ઓમેગા તો કેન્સલ થઈ ગયું છે, પ્લસ ઓર માઇનસ લખાશે નહીં કારણ કે માઇનસનો વર્ગ પણ પ્લસ, વર્ગમૂળ નીકળી જશે. હવે સરળ થઈ ગયું, તરત જ તમે આ સૂત્રનો ઉપયોગ કરીને વાય શોધી શકો. જેમ કે આ એક ઉદાહરણમાં બતાવું છું, હવે પછી એનામાં બાકીનામાં તમે જાતે ગણી શકશો. વાય સ્ક્વેરને આ બાજુ લઈ લઈએ, સાદુરૂપ આપી દઈએ તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય અહીંયા 4 થશે. આનો વર્ગ કરીએ, a બાય 2નો વર્ગ એ સ્ક્વેર બાય 4, તો એ સ્ક્વેર બાય 4. લસા લઈ લો અને ગણી કાઢો તો 4 એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 3 એ સ્ક્વેર બાય 4. એટલે આ ખૂબ જ અગત્યનો એવો જવાબ આવી જાય. વાય ઇઝ ઇક્વલ ફરીથી વર્ગમૂળ લેવાનું છે, બંને સ્થાનાંતર 2 જવાબ આવે. 3નું વર્ગમૂળ √3, એ સ્ક્વેરનું વર્ગમૂળ એ અને 4નું વર્ગમૂળ 2. આમ બહુ જ અગત્યનો આન્સર કે વાય ઇઝ ઇક્વલ ટુ √3 a બાય 2 પાસે સાદોનો વેગ તેના મહત્તમ વેગ કરતાં અડધો થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જાતે આપી દઉં, ધારો કે પ્રવેગ હોય તો તમે શું કરશો? આ જ પ્રશ્ન આપું છું જે તમે પ્રેક્ટિસ માટે કરી જોજો. કયા સ્થાનાંતર માટે સાદોનો પ્રવેગ એ તેના મહત્તમ પ્રવેગ એ મેક્સ કરતાં અડધો થશે? આ પ્રમાણે ગણી જોજો, આવી જશે. હવે આપણે સાદોની ઉર્જાની વાત કરી દઈએ. સરળ આવર્ત દોલકની ઉર્જા. ભાઈ, સરળ દોલક પર લાગતા બળનું સૂત્ર શું છે? સરળ દોલક પર લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે. આમ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કહેવાય. એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કહેવાય પરથી આપણે કાર્ય મેળવી શકીએ. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, અને કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ઉર્જા મેળવી શકીએ. આપણે 11મા ધોરણમાં એવું પણ જોયું છે કે સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ હાફ કે વાય સ્ક્વેર. સ્થાનાંતર વાય માટે સ્થિતિ ઉર્જા યુ બરાબર હાફ કે વાય સ્ક્વેર. એટલું જ નહીં, ગતિ ઉર્જા કે વત્તા સ્થિતિ ઉર્જા યુ બરાબર યાંત્રિક ઉર્જા. આમ ગતિ ઉર્જા કે જો જોઈતી હોય તો કે ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ યુ, યુની કિંમત મૂકી દઈએ એટલે હાફ કે વાય સ્ક્વેર. તો આ થઈ ગયા ઉર્જાના સૂત્રો. યુ બરાબર પ્લસ હાફ કે વાય સ્ક્વેર. આમ વાય 0 યુ 0, વાય વધે યુ વધે કારણ કે બંને ધન છે. ગતિ ઉર્જામાં વાય 0 ગતિ ઉર્જા મહત્તમ, જ્યારે સ્થાનાંતર 0 ત્યારે વેગ મહત્તમ હોય. વેગ મહત્તમ હોય એટલે ગતિ ઉર્જા મહત્તમ હોય. ગતિ ઉર્જા મહત્તમ હોય કેટલી હશે? 0 મૂકી દો તો મહત્તમ કરે યાંત્રિક ઉર્જા જેટલી. જ્યારે યુ 0 હોય ત્યારે કે બરાબર ઈ થાય. હવે આપણે જોઈ લઈએ કે કે બરાબર ઈ માઇનસ હાફ કે વાય સ્ક્વેર આવી ગયું. હવે આ બંનેના આલેખનો વિચાર કરીએ તો સ્થાનાંતર અને ઉર્જા અહીં સ્ક્વેર છે એટલે તમે જોઈ શકો મિત્રો કે કેવો હશે? પર્વલય આકારનો. વાય વધે, આ ધારો કે નિયત બિંદુ, વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ, વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ, વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. હવે આ ધારો કે યાંત્રિક ઉર્જા ઈ છે તો વાય 0 મૂકીએ ત્યારે કે બરાબર ઈ થશે, કે બરાબર ઈ. યાંત્રિક ઉર્જા તો સમય જોડે બદલાવવાની નથી, યાંત્રિક ઉર્જા અચળ. અને યુનો આલેખ
પોઝિટિવ આવે. આમ છેડા પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય અને તે કેટલી હોય? ઈ જેટલી હોય. આમ યુનો આલેખ આવો આવશે, સ્થિતિ ઉર્જાનો આલેખ. તમે મિત્રો એક હિન્ટ આપી દઉં કે યુનો આલેખ યુ જેવો એવું યાદ રાખો તો એ ચાલે. ગતિ ઉર્જા એના કરતાં વિરુદ્ધ પ્રકારની હોય. આમ ગતિ ઉર્જાનો આલેખ આવો આવશે. જોઈ શકો તમે, નિયત બિંદુ પાસે સ્થિતિ ઉર્જા 0, ગતિ ઉર્જા મહત્તમ અને તે યાંત્રિક ઉર્જા જેટલી. હવે જેમ સ્થાનાંતર વધે, સ્થિતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે. છેડા પાસે ગતિ ઉર્જા 0 તો સ્થિતિ ઉર્જા ઈ જેટલી થઈ ગઈ. તો આ થઈ ગયો ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું એ મુજબ આ ઉર્જા અને સ્થાનાંતરના આલેખો આપણે જોયા, ખૂબ જ સરળ છે. હવે તમે આના મુહાવરો કરતા રહો, આની પ્રેક્ટિસ કરો તો કળાના દાખલા અને સ્થિતિ ઉર્જાના દાખલા તમે સરળતાથી કરી શકશો એવો મને વિશ્વાસ છે. વધુ આપણે નેક્સ્ટ ભાગમાં મળીશું. અસ્તુ.